કૃપાલસિંહ કોના દ્વારા તમને ધમકી આપવામાં આવી છે? ખાલી પ્રાથમિક માહિતી એફઆઈઆર દાખલ કરેલી છે અને તપાસમાં છે. બાકી હું મારા પપ્પાને એમની સાથે વાત કરીને પછી તમને જાણકારી આપીશ. મારા ફાધર એમની સાથે વાત કરીને પછી મહાવીર સિંધાવે સુરેન્દ્રનગરના બે લોકો પાસેથી કરોડો રૂપિયા વ્યાજે લીધા હોવાના આરોપ લાગ્યા છે. કરોડો રૂપિયાની વાત જે અત્યારે સામે આવી છે કે જ્યાં મહાવીરસિંહ સિંધાવે વ્યાજે લીધા હતા, શું એ વાત જવાબદાર છે કે જ્યાં મહાવીરસિંહ સિંધાવે પોતાનું જીવન ટૂંકાવ્યું? લગભગ 2-2.5 મહિના કરતા વધારે સમય બાદ હવે મહાવીર સિંધાવના ભાઈ અને તેના પિતાને જાનથી મારી નાખવાની ધમકી મળી હોવાની વાત સામે આવી છે. નાણાં પરત આપવા માટેની વાત કરવામાં આવી છે અને જો રૂપિયા પરત ન આપે તો જાનથી મારી નાખવાની ધમકી અને ગંભીર પરિણામો એ ભોગવવા માટેની તૈયારી રાખવાની વાત પણ કરવામાં આવી છે. અને જે ફોન કરનાર વ્યક્તિ છે એ રાજા રાતડિયા અને રમેશ વરુ વિરુદ્ધ ગુનો નોંધી અને રાજકોટ પોલીસે કામગીરી હાથ ધરી છે, કાર્યવાહી હાથ ધરી છે કે જ્યાં બંને શખ્સોની અટકાયત કરી છે. સ્વ મહાવીરસિંહ સિંધવના ભાઈ અને પિતાને ધમકી મળી હોવાની ઘટના સામે આવી છે. સ્વ મહાવીરસિંહના ભાઈ કૃપાલસિંહ છે, રાજકોટમાં પોલીસમેન તરીકે ફરજ બજાવે છે. સુરેન્દ્રનગરના બે શખ્સોએ ધમકી આપી હોવાની ફરિયાદ. નાણાં પરત ન આપે તો ગંભીર પરિણામ ભોગવવાની ધમકી આપ્યાની વાત કરવામાં આવી. જ્યાં મહાવીરસિંહ સિંધવના ભાઈ અને પિતાને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની વાત સામે આવી રહી છે. મહાવીરસિંહના બેસણા સમયે જ 5 શખ્સો આવ્યાની વાત છે. મહાવીરસિંહ સિંધવે નાણાં વ્યાજે લીધા હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે. પોલીસે રાજા રાતડિયા અને રમેશ વરુ વિરુદ્ધ ગુનો નોંધી અને આગળની કાર્યવાહી જે છે તે આગળ તેજ કરી છે. ત્યારે મહાવીરસિંહ સિંધવ કે જેમણે અમદાવાદના એક ફ્લેટમાંથી પડતું મૂકી અને આપઘાત કર્યાની ઘટના સામે આવી હતી, જે બાદ આખી આ ઘટના ફરીવાર ચર્ચામાં આવી છે. પ્રદીપ જોડાયા છે. પ્રદીપ, સ્વ મહાવીરસિંહ સિંધવ કે જેમણે અમદાવાદના એક ફ્લેટમાંથી પડતું મૂકી અને આપઘાત કર્યાની ઘટના સામે આવી, એ મુદ્દો પણ થોડો ધીમો પડ્યો, પરંતુ ફરી એકવાર એમના ભાઈ અને પિતાને ધમકી મળ્યાનો આરોપ જે છે તે લગાવવામાં આવી રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે મહાવીરસિંહ સિંધવે વ્યાજે રૂપિયા લીધા હતા અને પરત ન દેતા જાનથી મારી નાખવાની ધમકી આપી છે. બિલકુલ ભાવિક, અમદાવાદના બોપલ વિસ્તારની અંદર સ્વર્ગસ્થ મહાવીર સિંધવે જ્યારે પોતાનું જીવન ટૂંકાવ્યું ત્યારે સૌ કોઈ લોકોએ ચર્ચા કરી રહ્યા હતા કે જે વ્યક્તિએ પોતાનું જીવન ભારે ખુમારી સાથે જીવ્યો એ અચાનક કેમ પોલીસના ડરથી ભાગ્યો અને પોતાનું જીવન ટૂંકાવ્યું. પણ આ તમામની વચ્ચે હવે કરોડો રૂપિયાની લેતી દેતીની વાત સામે આવી છે. મહાવીર સિંધવે સુરેન્દ્રનગરના બે લોકો પાસેથી કરોડો રૂપિયા વ્યાજે લીધા હોવાના આરોપ લાગ્યા છે. અને આ આરોપની વચ્ચે જ્યારે મહાવીર સિંધવના એ મૃત્યુ પછી જ્યારે તેમનું બેસણું રાખવામાં આવ્યું હતું એ દરમિયાન પણ કેટલાક લોકોએ તેમના બેસણામાં પહોંચ્યા હોવાની વાત એ પરિવારના સભ્યોએ કરી છે. લગભગ 2-2.5 મહિના કરતા વધારે સમય બાદ હવે મહાવીર સિંધવના ભાઈ અને તેના પિતાને જાનથી મારી નાખવાની ધમકી મળી હોવાની વાત સામે આવી છે. મહાવીરસિંહ સિંધવના ભાઈ કૃપાલસિંહ સિંધવ કે જેઓ રાજકોટની અંદર પોલીસ કર્મચારી તરીકે નોકરી કરી રહ્યા છે અને તેમને એક ધમકી ભર્યો ફોન સુરેન્દ્રનગરથી આવે છે અને જે ફોન કરનાર વ્યક્તિ છે એ રાજા રાતડિયા અને રમેશ વરુ વિરુદ્ધ ગુનો નોંધી અને રાજકોટ પોલીસે કામગીરી હાથ ધરી છે, કાર્યવાહી હાથ ધરી છે કે જ્યાં બંને શખ્સોની અટકાયત કરી છે. આખી આ ઘટના મામલે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના અધિકારી દ્વારા પણ પત્રકાર પરિષદ કરી જવાબ પણ આપવામાં આવશે. પરંતુ અત્યારે એક ચર્ચાએ ફરી એકવાર શરૂ થઈ છે કે મહાવીરસિંહ સિંધવના મોત પાછળ જવાબદાર શું આ કરોડો રૂપિયાની વાત જે અત્યારે સામે આવી છે કે જ્યાં મહાવીરસિંહ સિંધવે વ્યાજે લીધા હતા, શું એ વાત જવાબદાર છે કે જ્યાં મહાવીરસિંહ સિંધવે પોતાનું જીવન ટૂંકાવ્યું? કેમ કે અલગ અલગ ચર્ચાઓ અને અલગ અલગ વાતો અત્યારે શરૂ થઈ છે. તમામની વચ્ચે મહાવીરસિંહ સિંધવના ભાઈ જે કૃપાલસિંહ સિંધવ છે કે જેઓ રાજકોટની અંદર પોલીસ કર્મચારી છે તેને નાણાં પરત આપવા માટેની વાત કરવામાં આવી છે અને જો રૂપિયા પરત ન આપે તો જાનથી મારી નાખવાની ધમકી અને ગંભીર પરિણામો એ ભોગવવા માટેની તૈયારી રાખવાની વાત પણ કરવામાં આવી છે. લગભગ 1,35,00,000ની આસપાસની રકમ છે. પરંતુ આખી આ ઘટના મામલે જ્યારે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ સ્પષ્ટ કરશે ત્યારે ખ્યાલ આવશે કે આ બંને વ્યક્તિઓની જેની અટકાયત કરવામાં આવી છે, જેની ધરપકડ કરવામાં આવી છે, એ વ્યક્તિનો આખી આ ઘટનામાં શું રોલ હતો અને આ મહાવીરસિંહ સિંધવ
જ્યારે પોતાનું જીવન ટૂંકાવ્યું છે એને અને આ ઘટનાને કોઈ કનેક્શન નીકળે છે કે કેમ એ જોવું રહેશે. જી બિલકુલ, આભાર જોડાવા બદલ અને માહિતી બદલ. કૃપાલસિંહ, તમે ફરિયાદ કરી છે, થોડી પ્રાથમિક વિગતો આપો. જેટના અત્યારે કૃપાલસિંહ બોલ્યા છે. ચાલુ છે અહીંથી ભાઈ. ખાલી ફરિયાદ શું આપે આપે કૃપાલસિંહ, પ્રાથમિક માહિતી આપે. પ્રાથમિક માહિતી. કૃપાલસિંહ, કોના દ્વારા તમને ફરિયાદ આપવામાં? કૃપાલસિંહ, કોણ તમને ધમકી આપી? આ કોન્સ્ટેબલ કૃપાલસિંહ, કોના દ્વારા તમને ધમકી આપવામાં આવી? ખાલી પ્રાથમિક માહિતી. FIR દાખલ કરેલી છે અને તપાસમાં છે. બાકી હું મારા પપ્પાને એમની સાથે વાત કરીને પછી તમને જાણકારી આપીશ. એ છે ફરિયાદની દાખલ કરેલી છે, પછી જાણ કરીશ. મારા ફાધર એમની સાથે વાત કરીને પછી આ ચોક્કસથી આ જે કૃપાલસિંહ કૃપાલભાઈ, ફરિયાદ શેની કરી તમે? કૃપાલભાઈ, ફરિયાદ શેની કરી છે? તમે ફરિયાદી તો શેની ફરિયાદ છે કૃપાલભાઈ? હા, કૃપાલભાઈ. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.